હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું પાણીપુરી. અને આજે હું બે અલગ અલગ રીતે પાણી બનાવવાની છું. પાણીપુરીનું નામ સાંભળીને તો તમને લોકોને મોઢામાં પાણી આવી જ ગયું હશે. તો ચાલો બનાવીએ. પહેલાં આપણે ફુદીનાનું પાણી બનાવશું. એમના માટે મેં અહીંયા એક મિક્સરના જારમાં ફુદીનો, કોથમીર, મીઠો લીમડો, લસણ, સૂકા મરચાં, લીલા મરચાં, લીંબુ, શેકેલું જીરું, મીઠું અને સંચળ એડ કર્યું છે. હવે આ બધું આપણે ગ્રીન ચટણી જેવું પીસી લઈશું અને ત્યાર પછી આપણે એમને એક સાઈડ રાખી દઈશું. આજે સાંજે પાણીપુરી બનાવવાની હતી તો આ બધી તૈયારી મેં સવારે જ કરી લીધી હતી. આમ કરવાથી આ બધી જ વસ્તુનો ટેસ્ટ પાણીમાં એકદમ સરસ બેસી જાય છે. તેથી મેં આવી રીતે જ વધારે પડતું પાણી એડ કર્યા વગર ફ્રીજમાં રાખી દીધું હતું. ત્યારબાદ હવે આપણે બનાવશું બીટનું પાણી. એમના માટે આપણે અહીંયા એક મિક્સરના જારમાં કટ કરેલું બીટ, શેકેલું જીરું, લસણ, લીંબુ, મીઠું અને સંચળ એડ કરવાનું છે. ત્યારબાદ એમને પણ એવી રીતે જ પાણી એડ કર્યા વગર એક વાસણમાં ભરી અને ફ્રીજમાં રાખી દેવું. હવે આપણે મસાલાની તૈયારી કરશું. એમના માટે મેં અહીંયા થોડા ચણાને આખી રાત પલાળી અને રાખી દીધા હતા. હવે એમને મીઠું નાખી અને એક કુકરમાં બાફી લઈશું. ત્યારબાદ આપણે થોડા બટેકા લઈશું અને એમને પણ બાફી લઈશું. તેથી હવે બટેકા બફાય ત્યાં સુધી આપણે પાણી મિક્સ કરી લઈએ. તો હવે આપણે પેલું ફ્રીજમાં મૂકેલું ચટણી જેવું મિક્સર લઈ એમાં જરૂર પડતું પાણી એડ કરી દેવું. એ ટેસ્ટ કરી એમાં જરૂર હોય એ રીતે મસાલો એડ કરવો. પછી મેં અહીંયા બાફેલા બટેકામાં થોડા પલાળેલા મગ એડ કરી દીધા. કેમ કે એમને વધારે બાફવાના નથી. બાફેલા બટેકાના પાણીમાં થોડી વાર એમ જ રહેવા દઈએ તો પણ મગ સરસ રીતે બફાઈ જાય છે. ત્યારબાદ આપણે મસાલો બનાવશું. એમના માટે મેં અહીંયા બાફેલા બટેકા, બાફેલા ચણા અને બાફેલા મગ એડ કર્યા છે. એમાં બધા જ મસાલા એડ કરી દેવા, જેમ કે મરચું પાવડર, જીરું પાવડર, મીઠું અથવા તો સંચળ અને ધાણા એડ કરી એમને બરાબર મિક્સ કરી લેવું. તો આપણો મસાલો રેડી છે. હવે જમવા ટાઈમે આપણે પાણીમાં લીલા ધાણા અને કટ કરેલા કાંદા એડ કરવાના છે. તો રેડી છે આપણી પાણીપુરી. બીટ ઘણા લોકોને પસંદ નથી હોતું, પરંતુ આ પાણીમાં લસણ અને શેકેલું જીરું એવું બધું એડ કરેલું હોય છે, તેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને હેલ્ધી તો છે જ. તો આ હેલ્ધી પાણી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો. તો તૈયાર છે આપણી ખૂબ જ ટેસ્ટી અને ચટપટી પાણીપુરી. તો ચલો, મારી ડીશ તો રેડી થઈ ગઈ છે. તમને પણ ખાવી હોય તો આવી જાજો. અને ફ્રેન્ડ્સ, જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.